જય શ્રી કૃષ્ણ। આજે આપણે સાબુદાણા અને જે ચોખાનો લોટ હોય એમાંથી એકદમ ક્રિસ્પી પકોડા તૈયાર કરીશું। તો તેના માટે આપણે આ રીતના સાબુદાણાની ખીચડી પહેલાં જ બનાવીને રાખી છે। સાથે જ આપણે અહીંયા ચોખાનો લોટ લઈ લીધેલો છે। ફક્ત આ બે જ વસ્તુમાંથી આજે આપણા એકદમ ક્રિસ્પી પકોડા તૈયાર થશે। તો પહેલાં એક મિક્સિંગ બાઉલ લઈ લઈએ અને તેમાં જે આપણે સાબુદાણાની ખીચડી બનાવીને રાખી છે તે એડ કરી દઈશું। તેની જ સાથે આપણે જે ચોખાનો લોટ લીધેલો છે તે આમાં થોડો થોડો કરતાં એડ કરીશું। એક જ સાથે તમારે બધો એડ નથી કરી દેવાનો, થોડો થોડો કરતાં આમાં એડ કરવાનો છે। જો પછી આ રીતે એને મિક્સ કરી લેવાનું છે ચમચાના મદદથી અને પછી આપણે થોડુંક પાણી લઈશું, જે મેં રેગ્યુલર પાણી હોય એ જ લીધેલું છે અને થોડું કરતાં એડ કરીશું। એક બાઇન્ડિંગ આવવું જોઈએ એ ટાઈપનું આપણે એનું મિશ્રણ તૈયાર કરવાનું છે આમાંથી। તો જો આ રીતના મેં મિશ્રણ છે એ બનાવીને તૈયાર કરી લીધેલું છે। જો એમાંથી આ રીતની ગોળીઓ વળે છે, જે આપણા પકોડા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। તો હવે આપણે તેલ પણ સાઈડમાં ગરમ કરવા મૂકી દીધેલ છે આ પકોડા તળવા માટે। અત્યારે મેં મીડિયમ ગેસ રાખેલો છે, જોઈ શકો છો તમે। તેની જ સાથે આપણે જે મિશ્રણ હતું એમાંથી આ રીતના પકોડા પણ બનાવીને તૈયાર કરી દીધા છે। આને તમે વડાનો શેપ આપવા માંગતા હોય તો પણ આપી શકો છો, તમારે જે ટાઈપનો શેપ આપવો હોય તે રીતે આપી શકો છો। આપણે જે સાઈડમાં તેલ ગરમ કરવા મૂક્યું હતું તે પણ થઈ ગયું છે। જો એટલે આપણે હવે બધા જ જે પકોડા બનાવીને રાખ્યા છે તે આમાં એડ કરી દઈશું અને આને પલટાવવાની જરા પણ ઉતાવળ નથી કરવાની। એને 5 મિનિટ અંદર રહેવા દેવાના, પછી આપણે એને પલટાવવાના છે। આ રીતના બબલ્સ ઓછા થઈ જાય પછી એને ધીમે ધીમે હળવા હાથે પલટાવવાના છે। જો તમે હેવી હાથથી એને પલટાવશો તો એના સાબુદાણાના જે દાણા છે એ અંદર તેલમાં છૂટા પડી જશે। તો જોઈ શકો છો કે આપણા પકોડા એકદમ બનીને તૈયાર થઈ ગયા છે। આને તળતા મારે 10 મિનિટ જેટલો સમય લાગ્યો છે। તો હવે આ રીતના એને ઝારામાં 2 મિનિટ રહેવા દઈશું અને પછી આપણે એને આ રીતના કાણાવાળા વાટકામાં લઈ લઈશું, એટલે બધું જ તેલ નીકળી જાય। તમે નીચે ટિશ્યુ પેપર પણ રાખી શકો છો અને પછી એની ઉપર પણ મૂકી શકો છો, એટલે બધું તેલ ઓબ્ઝર્વ કરી લેશે। તો જો કેટલા સરસ મજાના આપણા ક્રિસ્પી પકોડા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો તેની સાથે મેં કેચઅપ સર્વ કર્યો છે। તો તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક જરૂર કરી દેજો અને સાથે જ વી આર ક્રેઝી ચેનલ પર તમે નવા આવ્યા હોય અને તેને સબસ્ક્રાઈબ ના કરી હોય તેને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।